અમદાવાદમાં બિન હથિયારધારી પીએસઆઈ ભરતીની પરીક્ષા અને અમદાવાદ, વડોદરા અને સુરતમાં પરીક્ષા 340 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો 1,02,495 ઉમેદવારો માટે લેખિત પરીક્ષાનું આયોજન તો પરીક્ષામાં 3 કલાકના 2 પ્રશ્નપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ઉમેદવારોનું લેખિત પરીક્ષા પહેલા બાયોમેટ્રિક તથા ફોટોગ્રાફનું વેરિફિકેશન કરવામાં આવ્યું। બિન હથિયારધારી પીએસઆઈની ભરતી માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં જે છે તે પરીક્ષા લેવાની છે। લેખિત પરીક્ષા છે અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત જેટલા જે પરીક્ષા સેન્ટરો જે છે અને ત્યાં 340 જેટલી શાળાઓમાં 1 લાખથી પણ વધુ ઉમેદવારો જે છે ત્યાં પરીક્ષા આપવાના છે અને હાલ આપ જોઈ શકો છો કે ઉમેદવારો પરીક્ષા સેન્ટર પર પહોંચી ચૂક્યા છે અને જે છે 3 કલાકની અલગ અલગ જે પરીક્ષા જે છે 2 ભાગમાં લેવાની છે। બેન આપણી સાથે, બેન પરીક્ષાની કેવી તૈયારી છે? પરીક્ષાની તૈયારી સારી એવી છે, 80-85% જેટલી છે, જેટલું કોર્સ છે એના પ્રમાણે। અને હું બિલોંગ જામનગરથી કરું છું અને મારે લેખિત અહીંયા આવેલી છે અમદાવાદની આ સ્કૂલમાં। બીજા દૂરના સેન્ટરવાળાને પણ જિલ્લા લેવલના સેન્ટરો પર જ એક્ઝામ માટેનું નક્કી કરાયું છે। કેવી તકલીફ પડી? ક્યારથી આવ્યા તમે? હું જામનગરથી આવી છું, કાલ રાત્રે 10 વાગ્યાની નીકળેલી છું, સવારે અહીંયા અમદાવાદ 5:30 વાગ્યાની આસપાસ પહોંચેલી છું અને પછી અહીંયા હું સેન્ટરે 7 વાગે પહોંચી ગયેલી છું। બેન ક્યાંથી આવો છો? કેવી તૈયારી છે? તૈયારી તો છે। કેવી તકલીફ પડે? કારણ કે જિલ્લા લેવલે સેન્ટર રાખ્યા છે, ખરેખર જે તે જિલ્લામાં સેન્ટર રાખવા જોઈએ, અલગ માત્ર 3 જિલ્લામાં સેન્ટર। હા, તકલીફ તો પડે, બધાને દૂર દૂરથી આવવું પડે, કોઈના સગા ના હોય તો રાતે નીંદર ના થાય। ક્યારે આવ્યા હતા અને ક્યાં રોકાયા? શું છે? અમે તો સગા હતા એટલે વાંધો ન થાય, પણ બીજાને સગા ના હોય એને તકલીફ પડે। અમે તો કાલ બપોરના 2 વાગ્યાના નીકળી ગયા હતા। અન્ય જે છે પરીક્ષાર્થીઓ જે ઉમેદવારો જે છે તેઓ પણ પહોંચી રહ્યા છે। બેન ક્યાંથી આવો છો? કેવી તૈયારી? પાટણથી। કેવી તૈયારી છે? સારી તૈયારી। 3 કલાકની 2 ભાગમાં પરીક્ષા લેવાની છે। આખો દિવસ એટલે કેવી તકલીફ બારગામથી છે કે અહીંયા પહોંચવું? એટલે તકલીફ તો પડે જ ને, 3 કલાક બેસવાનું, એટલે તો બી એક્ઝામ માટે આવે એટલે કરી લઈશું। બેન શું કહેશો? ક્યાંથી આવો? નીકેથી। કેવી તૈયારી છે એક્ઝામ? તૈયારી તો બરાબર જ છે અત્યારે, તો હવે જોઈએ એક્ઝામમાં શું પૂછાય છે શું નહીં। તો અલગ અલગ સેન્ટર પરથી જે છે ઉમેદવારો જે અહીંયા પહોંચી રહ્યા છે, 1 લાખ જેટલા ઉમેદવારો જે છે કે તે આ લેખિત પરીક્ષા આપવાના છે અને તેને લઈને જે છે તમામ પ્રકારની તૈયારી જે છે તે વ્યવસ્થા તંત્ર દ્વારા પણ કરી દેવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।